આ સંસ્થા શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? અમારો તો દિલથી એક એવો હતો જન સેવા જ પ્રભુ સેવા. પણ અમે જે સેવા કરીએ છીએ, જે તમે પ્રાઇવેટ લેબ હોય, જે કોર્પોરેટ લેબોરેટરી હોય, એની કરતા પણ સારું એક્યુરસી અથવા સારી મશીનરીમાં રિપોર્ટ કરીએ છીએ. એમડી પેથોલોજીસ્ટ ફૂલ ટાઈમ અમારી લેબોરેટરીમાં હાજર હોય છે. અત્યાર સુધી કેટલા લોકોએ આનો લાભ લીધો છે? આ 5 વર્ષ દરમિયાન લેબોરેટરીમાં 4 લાખ લોકોએ અને મેડિકલ સ્ટોરમાં 7 લાખ લોકોએ સીધો સંસ્થાનો લાભ લીધો. કોઈ સંસ્થા 3-4 કરોડ રૂપિયા નાખીને શરૂ થયું હોય તો ત્યાં બોર્ડ માર્યું હોય કે ફલાણા સહયોગથી તમે ક્યારેક ભાવનગર આવો તો મુલાકાત લેજો. એ સંસ્થામાં કોઈ ટ્રસ્ટીનું, કોઈ પ્રમુખનું બોર્ડ મારેલું નથી. આખી સંસ્થામાં આંટો મારજો, ફક્ત સુવિધાઓ એ જ લખેલી છે. આપે દવાના માર્જિન બાબતે એક વિડીયો મૂક્યો હતો કે કેન્સરની દવા 10-15 હજારની આવે, એ આપના મેડિકલ સ્ટોર પર માત્ર 3500 કે 4000ની કિંમતમાં મળે છે. આની પાછળનું હકીકત શું? આ દવા સસ્તી શા માટે છે? સેવા કરીએ છીએ તો કોઈ આપણે ઉપકાર નથી કરતા, સેવાની ભાવના હોવી જોઈએ. કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવા લે તો 20% ડિસ્કાઉન્ટ તો ફરજિયાત હોય છે. કિડનીની હોય, કેન્સરની હોય કે કોઈ બીજી ઓડ બીમારીની દવા હોય તો એ દવામાં 60, 70, 80, 90% સુધી ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. અમારો હેતુ એ છે નહીં નફો નહીં નુકસાન, જે પડતર થાય એ ભાવે જ દર્દીને રિપોર્ટ અથવા દવા આપવાની. તમે આવા ભાવે દવા આપી દો છો દર્દીઓને, જરૂરિયાતમંદને, તો આમાં બીજા તમને કોમ્પિટિટર ગણીને આનો વિરોધ નથી કરતા? જ્યારે કોઈ સેવા કરવા જઈએ તો એ અડચણ અથવા બાધા તો રહેવાની. રામ રાજ્યમાં પણ ભગવાન રામ હતા, એને ધોબી તો મળ્યો તો. પણ અમે ખુલ્લા દિલથી કહીએ છીએ, અમારો આશય ફક્ત સેવાનો છે. આરોગ્યમાં એટલે પડ્યા છીએ કે આરોગ્ય માણસની મજબૂરી હોય છે. કોઈ એવા ઘટનાઓ છે જે આશીર્વાદ રૂપ તમને મળ્યા હોય? સંસ્થાના પ્રમુખ એકવાર બહાર બેઠા હતા અને એક બેને રિપોર્ટ અને દવાની ફાઇલ આપી, એમને કોસ્ટિંગ જોઈને કીધું એટલા પૈસા તો મારી પાસે નથી, એટલે મને એટલી દવા આપો. એટલે એને લાઈવ જોયું અને કીધું એ બેને દવા પૂરી આપી દો, પૈસા ન હોય તો મારી પાસેથી લઈ લેજો. ભલે અમે 100 જણને દવા આપતા નથી, 5 જણ જે લોકો આવા આશીર્વાદ આપીને જાય એની માટે અમે સંસ્થા ચલાવીએ છીએ. B12 નો રિપોર્ટ તમે કહો 1200, 650 રૂપિયામાં થતો હોય તો આરોગ્યમાં 300 રૂપિયામાં રિપોર્ટ, એટલે 50% વધારે ડિસ્કાઉન્ટમાં રિપોર્ટ થઈ જાય છે. થાઇરોઇડનો રિપોર્ટ 300 રૂપિયામાં થતો હોય તો આરોગ્યમાં 110 રૂપિયામાં થાઇરોઇડનો રિપોર્ટ થઈ જાય છે. સામાન્ય ખાલી બ્લડ શુગર જોવું હોય તો 20 રૂપિયામાં થઈ જાય છે. આટલા સસ્તા રિપોર્ટ કરી દેવાનું કારણ શું? એવું શું છે તમારી પાસે? નમસ્કાર દોસ્તો, ત્રિશુલ ટોક શોના વધુ એક એનર્જેટિક અને ઇન્ફોર્મેટિવ એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે દર વખતે આપની સમક્ષ એવું વ્યક્તિત્વ લાવતા હોઈએ છીએ જે સમાજને કંઈક ઉપયોગી થયું હોય, સમાજ માટે કંઈક કર્યું હોય. ત્યારે સમાજનો એક એવો પેચીદો પ્રશ્ન આરોગ્ય બાબતે સૌ પરિવારને ખ્યાલ જ હશે કે આરોગ્યની કોઈ ઘરમાં સમસ્યા આવે ત્યારે કેટલી તકલીફ અને આર્થિક સંકળામણો ઊભી થઈ જતી હોય છે. ધનિક પરિવારો હોય છે તેની પાસે તો આરોગ્યને પહોંચી રહેવા માટે યોગ્ય ધન હોય છે, સંપત્તિ હોય છે. સામાન્ય પરિવારો માટે મેડિકલનો ઇસ્યુ આવે, કોઈ શારીરિક સમસ્યા આવે ત્યારે અત્યંત ગંભીર હાલતમાં તેઓને સારવાર કરવાના પૈસા પણ અવેલેબલ હોતા નથી. સરકાર ઘણી વખત મદદરૂપ કરવા માટે ગંભીર બીમારીઓમાં આયુષ્યમાન જેવી યોજનાઓ લાવીને મદદ કરવા પણ ઈચ્છતી હોય છે. પણ ઘણી બીમારીઓ એવી છે જેની સારવાર કરાવવા માટે વ્યક્તિને જવું તો હોય છે પણ તેની પાસે પૂરતું ફંડ કે પૈસા નથી હોતા. ત્યારે સામાજિક સંસ્થાઓ ઘણી એવી આ દેશમાં ચાલે છે જે સેવા કરતી હોય છે. પરંતુ આજે એક એવી સંસ્થા વિશે અમારે વાત કરવી છે, એક એવી સંસ્થા ચલાવતા યુવા આગેવાન સાથે વાત કરવી છે જેમણે સમાજને કંઈક અલગ રસ્તો દેખાડ્યો છે અને કેવી રીતે સેવા થઈ શકે, એ સેવા કરવામાં કેવી કેવી અડચણો આવે એ પણ આપણે સાંભળવાના છીએ અને અનુભવવાના છીએ. ત્યારે અમારી સાથે આજે ત્રિશુલ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઘનશ્યામભાઈ ગોરસિયા, જેઓએ કોરોના કાળમાં સેવાનો અવસર શોધીને ભાવનગરના યુવા ઉદ્યોગપતિઓએ મિત્રો સાથે મળીને એક એવી સંસ્થા શરૂ કરી જે લોકોને આરોગ્યની સેવા કરે. હા, એવી સેવા જેમાં કોઈ નફો નથી. અમુક વખત તો એવી પરિસ્થિતિ આવે કે તેઓને ઘરના રૂપિયા સંસ્થા ચલાવવા માટે નાખવા પડે. આ સંસ્થા શરૂ કરી એના 5 વર્ષ થઈ ગયા છે અને લાખો લોકોએ આનો લાભ લીધો છે. ત્યારે કેવી રીતે આ સંસ્થા શરૂ થઈ, સંસ્થા શરૂ કરવામાં કેવી અડચણો આવી અને આ સંસ્થા અત્યારે લોકોપયોગી કેવા કાર્યો કરે છે, એ તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે ઉમા ખોડલ આરોગ્ય સેવા સંસ્થાના ઘનશ્યામભાઈ ગોરસિયા આપણી સાથે ઉપસ્થિત છે. ઘનશ્યામભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. ઘનશ્યામભાઈ, કોરોના સમય આવ્યો ત્યારે કહેવાય છે લોકોએ આફતમાંથી અવસર શોધ્યો. સૌથી વધુ ક્રિટિક્સ
આરોગ્યના કેટલાક એવા ધંધાર્થીઓની થઈ જેમણે આરોગ્યનો જે ઉપયોગ થાય છે, ડોક્ટરોએ કર્મયોગી બનીને ઘણાની સેવા પણ કરી, પણ એક તરફ એવું પણ હતું કે આરોગ્યના નામે લોકોને લૂંટવામાં પણ આવ્યા. આ જ સમયે તમારી સંસ્થા શરૂ થઈ અને આખી સેવાનું કાર્ય શરૂ થયું. મારે આ તમામ ચર્ચા આપની સાથે કરવી છે. તમે 5 વર્ષથી સંસ્થા ચલાવો છો, લાખો લોકોના કેસ તમે જોયા છે, તમામ મારે ચર્ચા કરવી છે અને તમારા અનુભવો લોકો સુધી પહોંચાડવા છે. તો ખુલ્લા મને આજે વાત કરવી છે, તો રેડી છો ને આપ? રેડી આનંદભાઈ. પહેલો પ્રશ્ન મારે આપને કરવો છે. કોરોના સમયનો કપરો કાળ હતો. લોકો ઘરમાંથી બહાર નીકળવાના ડરતા હતા, પોતાના ઘરનું સંભાળવામાં હતા. ત્યારે આ સમયે ઘરનું છોડીને લોકોની સેવા કરવા બહાર નીકળ્યા અને લોકો ઉપયોગી કાર્યો કર્યા. આ સંસ્થા શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? નંદનભાઈ, ખાસ કરું તો જે સંસ્થાના પ્રમુખ છે અમારા નિલેશભાઈ પટેલ, એક સારા બિઝનેસમેન છે. કોરોના કાળમાં જ્યારે લોકો ખૂબ હેરાન થતા હતા, કોરોનાની બીજી લહેરમાં સંસ્થાની સ્થાપના થઈ કે જ્યારે રિપોર્ટ માટે માણસોને પૈસા નહોતા અને રિપોર્ટ કરાવવા હોય, પૈસા હોય તો લાઇનમાં ઉભા રહીને લોકો થાકી જતા હતા અને રિપોર્ટ સમયે મળતા નહોતા. કોરોના પોઝિટિવ નેગેટિવનો રિપોર્ટ કરાવવો હોય તો ભાવનગર જિલ્લામાં ફક્ત એક લેબોરેટરીમાં એની પરમિશન હતી, મને ખાસ ખબર છે. અને એ તમે અમારા પ્રમુખે જોયું કે આ બધી પરિસ્થિતિમાં બહાર આવવું હોય તો આપણે આની માટે કંઈક કરવું પડે. એક વિચાર આવ્યો. ત્યારે અમે ટીમના સભ્યોએ કીધું પ્રમુખને કે ફંડિંગનું શું કરશું? તો કીધું તો બધું ભગવાન સેવા કરવી એટલે જોતો રહેશે ને થઈ જશે બધું, તમે શરૂઆત કરો. અને આરોગ્ય લેબોરેટરી અને મેડિકલ સ્ટોરની સ્થાપના કરી અમે. અને એ દરમિયાન ઘણા એવા અનુભવ થયા. સ્ટાર્ટિંગમાં કોઈ અમારે કોઈ કોમ્પિટિટર નહોતા, અમે કોઈના હરીફ નહોતા. અમારો તો દિલથી એક એવું હતું કે જન સેવા જ પ્રભુ સેવા. અમારા સંસ્થામાં તમે જોઈ લેશો કે એક માનવ સેવાના આશયથી સંસ્થા ચાલે છે, કોઈના હરીફ નથી. પણ લોકોને એવું લાગતું હોય, સસ્તાવા થતું હોય કે અમારી કોમ્પિટિશનમાં છે, એટલે ઘણી અગવડતાઓ આવતી હોય છે. એટલે આ આશયથી સંસ્થા શરૂ કરી અને સંસ્થા એક મોટું વટવૃક્ષ બનીને ઊભી છે. 5 વર્ષ પહેલા આ સંસ્થાની શરૂઆત થઈ, આપણે હમણાં ચર્ચા કરી એ મુજબ. અત્યાર સુધી કેટલા લોકોએ આનો લાભ લીધો છે? 29/1/2026 આ સંસ્થાને 5 વર્ષ પૂરા થયા અને અમે ભાવનગરમાં એની ઉજવણી પણ કરી. આ 5 વર્ષ દરમિયાન લેબોરેટરીમાં 4 લાખ લોકોએ સીધો સંસ્થાનો લાભ લીધો અને મેડિકલ સ્ટોરમાં 7 લાખ લોકોએ સીધો સંસ્થાનો લાભ લીધો. 7 લાખ લોકો એવા છે કે ત્યાંથી આરોગ્યમાંથી દવાઓની ખરીદી કરી છે અને 4 લાખ લોકો એવા છે કે જે આરોગ્ય લેબોરેટરીમાં આવીને એના પોતાના રિપોર્ટ કરાવ્યા હશે. આરોગ્ય પેથોલોજી લેબ આપે શરૂ કરી, એક્સરે સેવા પણ ત્યાં થાય છે, મેડિકલ સેવાઓ પણ ત્યાં આપવામાં આવે છે. આરોગ્ય નામ બધાને ખબર છે, હેલ્થને આરોગ્ય કહેવાય છે, પણ આ યુનિક આઈડિયા તમને આવ્યો કે આ સંસ્થાનું નામ જે સંસ્થા આપ ચલાવો છો એનું નામ જ આરોગ્ય રાખવું છે. આનું કારણ શું આની પાછળનું? ત્યારે સંસ્થા શરૂ કરવાની તેને જગ્યા રાખી અને નામ આપવાનું થયું વાત. એટલે 5 જે અમે શરૂ કરવાના યુવાનો બેઠા હતા, પ્રમુખ સહિતના બધા વિચારો. એટલે એમાંથી વાત આવી કે હું નામ રાખવું, તો કે આપણે કામ શું કરવું છે, તો કે આરોગ્યને લગતું કામ કરવું છે. તો કે આરોગ્યમ તો થોડુંક બોલવામાં લાગે આરોગ્યમ, તો આરોગ્ય શબ્દ પ્રમુખ કે રાખીએ તો બહુ સારું, કે માણસોના આરોગ્યની આપણે સુવિધાઓ આપી છે અને આરોગ્ય માણસનું સારું રહે એ આપણો આશય છે. એટલે આરોગ્ય નામ. અને 5 મિનિટ કોઈને પૂછ્યા વગર જે 5-7 લોકો બેઠા હતા, મને કીધું આરોગ્ય આપણે નામથી શરૂઆત કરીએ. ભાવનગરમાં લાખો લોકો સુધી આપ પહોંચી ગયા છો. સુરતમાં તાજેતરમાં આ સેવા આપ કતારગામ ખાતે લઈને આવ્યા છો અને શુભ શરૂઆત થઈ ગઈ છે અને લોકો એનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં કઈ કઈ સેવાઓ શરૂ છે, ભાવનગરમાં કઈ કઈ સેવાઓ શરૂ છે અને ભવિષ્યમાં શું આના આયોજન છે આ સંસ્થાના, એ મારે જાણવું છે. ભાવનગર જ્યારે અમે શરૂ કર્યું ત્યારે ફક્ત મેડિકલ સ્ટોર અને લેબોરેટરી શરૂ કરી હતી. અત્યારે ભાવનગરમાં એક્સરે વિભાગ પણ શરૂ છે અને ઓપીડી વિભાગ પણ શરૂ છે. એક્સરે વિભાગમાં કોઈ પ્રાઇવેટ જગ્યાએ એક્સરે માટે જાઓ તો 250 રૂપિયામાં એક કોપી કોઈ એક અંગનો એક્સરે આપતા હોય છે. અમારા આરોગ્યમાં 250 રૂપિયામાં આ 5 એક્સરે હોય તો 250 રૂપિયા લેવામાં આવે છે મિનિમમ. અમારો હેતુ એ છે નહીં નફો નહીં નુકસાન, જે પડતર થાય એ ભાવે જ દર્દીને રિપોર્ટ અથવા દવા આપવાની. તમને દવામાં એક એવો વિચાર આવશે કે હમણાં તો તમને એક વાત કરું, અમારે સોફ્ટવેર છે ને એમાં જે ખરીદી હોય ને, જે બાય એ જ ભાવે સેલ કરવાનું. સોફ્ટવેર જ એવો છે, જે એજન્સીમાંથી જે ભાવે ખરીદી થાય એ ભાવે જ અત્યારે વેચાણ થાય છે. તો આપને ખબર હોય છે કે એ તો મેન્ટેનન્સ ક્યાંથી નીકળે, તમારો ખર્ચો ક્યાંથી નીકળે. તો તમને અત્યારે ખુલ્લી વાત કરું, ખુલ્લા મનથી વાત કરી દો કે મેડિકલ લાઇનમાં એવું હોય છે કેશ ડિસ્કાઉન્ટ, સીડી
કેશ ડિસ્કાઉન્ટ એજન્સીઓ આપતી હોય છે, કોઈ કંપનીઓ આપતી હોય છે. એટલે કોઈમાં 2% હોય, 3% હોય, 4% હોય, એવું ડિસ્કાઉન્ટ તમને અલગથી કેશ ડિસ્કાઉન્ટ આપતા હોય છે. એ ડિસ્કાઉન્ટમાંથી અમારું મેન્ટેનન્સ નીકળતું હોય છે. સ્ટાર્ટિંગમાં તો 6 મહિના તો અમારે પોતાના પૈસા નાખવા પડ્યા હતા, કારણ કે એક અલગ અંદાજમાં કર્યું હતું, એટલે માણસો સીધો આવતા ન હોય, એ માટે પૈસા નાખવા પડે. પણ એક માણસનો રસ થયો, એક ફ્લો થયો, કારણ કે જે સ્ટાફ હોય એ તો બધું મેન્ટેનન્સ, ભાડે દુકાન હોય, ઓફિસ હોય, એ તો ચડવાનું જ હોય. પણ જ્યાં સુધી પૂરતું ફ્લો ન આવે તો એમાં મેન્ટેનન્સ માટે ખર્ચામાં અમારે ફાફા પડતા હતા, દેશી ભાષામાં કહેવી તો. પછી કુદરતે જોયું કે સેવા થાય છે, ઓટોમેટિકલી બધું ઓટોમેટિકલી હાલવા મળ્યું. અને લેબોરેટરીમાં પણ જે રિપોર્ટ બાર, તમને સામાન્ય રિપોર્ટ કહું કે B12 નો રિપોર્ટ છે, અથવા થાઇરોઇડ નો રિપોર્ટ છે, કે બ્લડ શુગર નો રિપોર્ટ, B12 નો રિપોર્ટ બાર તમારે 500 રૂપિયામાં થતો હોય ભાવ, તો અમારી લેબોરેટરીમાં 200 રૂપિયામાં એ રિપોર્ટ થઈ જાય આરોગ્ય લેબોરેટરીમાં. અને એક તમને એમ થાય પાછો સસ્તો રિપોર્ટ કેમ થાય? આ મને ખાસ એક પ્રશ્ન છે કે રિપોર્ટ સસ્તો એમ કારણ છે, અમે એક હાવ ખુલ્લા ભાવથી કહું છું, કોઈને કમિશન બેઝ આપતા નથી. અને જે પડતર ભાવ રિપોર્ટ હોય એ ભાવ રિપોર્ટ આપ્યા. અને સસ્તો રિપોર્ટ આપ્યો ટ્રસ્ટનું છે. ઘણા વાર તમને આજે ખુલ્લું કહું કે માણસો સસ્તું હોય, ટ્રસ્ટનું હોય, એટલે વિશ્વાસ કરવો એક મોટી ઓલી હોય છે. પણ અમે જે સેવા કરીએ છીએ, જે તમને પ્રાઇવેટ લેબ હોય, જે કોર્પોરેટ લેબોરેટરી હોય, એની કરતાં પણ સારું એક્યુરસી અથવા સારી મશીનરીમાં રિપોર્ટ કરીએ છીએ. MD પેથોલોજીસ્ટ ફૂલ ટાઈમ અમારી લેબોરેટરીમાં હાજર હોય છે. MD પેથોલોજીસ્ટ, તમને ખબર, પેથોલોજીસ્ટમાં જે MD હોય એ અમારે ત્યાં ફૂલ ટાઈમ હાજર હોય છે. એટલે કોઈ રિપોર્ટમાં કોઈ આર્ગ્યુ કરી કે નહીં, કોઈ સામે સવાલ કરીએ કે નહીં. અને સુરતની ખાસ વાત કરી, તમે સુરતની વાત કરી દો. સુરતમાં અત્યારે પેથોલોજી લેબોરેટરી શરૂ કરી છે, જેમાં બ્લડ અને યુરિનના તમામ રિપોર્ટો, શરીરના ફૂલ બોડી ચેકઅપના રિપોર્ટો થાય છે. અને જો સંસ્થા આગળ પડશે, લોકોને સેવાની જરૂર છે, તો ભવિષ્યમાં મેડિકલ સ્ટોર અને એક્સરે વિભાગ તો ત્યાં શરૂ કરવાનું છે ટૂંક સમયમાં. આ સેવાઓ શરૂ કરવા માટે અમે તત્પર છીએ. આ સેવાની વાત કરી, તમે કીધું રિપોર્ટ આટલા સસ્તા તમે આપો છો, અંદર કમિશનની વાત કરી, કેમ કે આપણે શરૂઆતમાં વાત થઈ કે આફતમાં અવસર બધા શોધી લે. ઘણા એવા કુખ્યાત ડોક્ટર હોય છે, કેમ કે ડોક્ટરને ભગવાન ગણવામાં આવે છે. અને કહેવાય છે કે ભગવાન આપણા પર રાજી હોય તો આપણી સારવાર સારી થઈ શકે, પણ કમિશનખોર ડોક્ટરનો લીધે આરોગ્ય સેવા બદનામ થઈ રહી છે. ત્યારે તમે આ સેવા કરીને લઈને આવ્યા, ત્યારે દર્દીઓને સામાન્ય રીતે ડોક્ટર લખી આપે એ જગ્યાએ રિપોર્ટ કરાવવા જતો હોય છે, તો તમારા સુધી આવે છે કેવી રીતે દર્દીઓ? આપનો પ્રશ્ન એકદમ વ્યાજબી છે કે જે દર્દીઓને ડોક્ટર લખી દે, ડોક્ટરને ભગવાન માને છે. દર્દી હોય ડોક્ટરને ભગવાન માનતા હોય છે. એટલે બધા ડોક્ટર એવા નથી હોતા, પણ ઘણા ડોક્ટર એવું છે પર્ટિક્યુલર આ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવો તો જ માન્ય રાખે એવું હોય છે. પણ ખરેખર કોઈ પણ લેબોરેટરીનો રિપોર્ટ માન્ય રાખવો જોઈએ. અમારે જ્યારે સ્ટાર્ટિંગમાં ભાવન શરૂ કર્યું ત્યારે અમારા ડોક્ટરોને કેવું પડતું, સાહેબ તમારે ત્યાં 50 પેશન્ટની પ્રેક્ટિસ હોય તો 5 પેશન્ટ આપણે જરૂરવાળા લાગતા હોય ને એ જ અમારે ત્યાં મોકલો, પ્રિફર કરો કે અમારે જેની સેવા કરવી છે, જેને જરૂર છે એને ત્યાં મેકલો. અને આપને પણ ખબર પડતી હોય કે આને જરૂરવાળો માણસ છે તો ત્યાં મેકલો. એટલે ઘણા ડોક્ટરો અત્યારે તો એગ્રી થઈ ગયા ને. અને ડોક્ટરો બધા એવા નથી હોતા, ઘણા તો પ્રાઇવેટ ડોક્ટરો પણ એવા છે કે જે આરોગ્યની અમારી બુકલેટ રાખતા હોય છે અને એમાં આરોગ્યને લખીને જ આપતા હોય. કોઈ કમિશન ન હોય છતાં પણ આરોગ્યમાં રિપોર્ટ કરવા માટે સેવાભાવી ડોક્ટરો પણ હોય છે આ દુનિયામાં અત્યારે. સુરતમાં અનેક સેવાભાવી સંસ્થાઓ છે. આપ પ્રથમ એક એવી સંસ્થા અત્યારે ભાવનગરથી અહીંયા આવી છે જે આવી સેવા કરવા પ્રેરાય છે. મારે ખાસ એ જાણવું છે, એક મેં આપનો વિડીયો જોયો હતો, લગભગ 4 મહિના જેવું થયું. આપે દવાના માર્જિન બાબતે એક વિડીયો મૂક્યો હતો કે કેન્સરની દવા 10-15 હજારની આવે, એ આપના મેડિકલ સ્ટોર પર માત્ર 3500 કે 4000ની કિંમતમાં મળે છે. આની પાછળનું હકીકત શું? આ દવા સસ્તી શા માટે છે? વંદનભાઈ, આમાં MRP ની રમત છે આખી. કોઈ પણ દવા હોય છે, અમારે જે આરોગ્ય મેડિકલ સ્ટોર ભાવનગર ચાલે છે, ત્યાં કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવા લે તો 20% ડિસ્કાઉન્ટ તો ફરજિયાત હોય છે. 20% ડિસ્કાઉન્ટથી જ આપી દેવાની હોય છે. કિડનીની હોય, કેન્સરની હોય કે કોઈ બીજી ઓડ બીમારીની દવા હોય તો એ દવામાં 60, 70, 80, 90% સુધી ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. કારણ કે એટલી બધી MRP જ વધારે હોય છે. આનો રસ્તો સરકારે લાવવો જોઈએ કે કોઈ સામાન્ય, આ તો મજબૂરી હોય ને ત્યારે જ માણસ દવાખાને જતો હોય અથવા કોઈ આવી રીતના આરોગ્યમાં જતો હોય છે. પણ જ્યારે કોઈ કેન્સર હોય તો માનસિક અમદાય અસ્થિર હોય માણસ પોતે, કે અપસેટ હોય, અને ત્યારે આવા મોંઘાવાની દવા 6 વર્ષ દિવસ સુધી, 6 મહિના વર્ષ દિવસ સુધી શરૂ રાખવાની હોય, અને આવું થાય તો માણસ ડિસ્ટર્બ થઈ જાય. પણ આપણે જે વાત કરી MRP ની, તો એની MRP જેટલી વધારે હોય છે. જે વાત કરી એ દવાની MRP લગભગ 15,000 સમથિંગ હશે, અને ઓછા ભાવમાં આપીએ તો અમને એજન્સીમાંથી એ ભાવમાં જ આપતા હોય છે. એટલે અમે સીધા પેશન્ટને એનો ફાયદો આપતા હોઈએ છીએ. અમે કાંઈ એમાં બીજું કઈ કામ કરતા નથી. અમને જે એજન્સી જે ભાવે જે દવા આપે એ ભાવે જ અમે
પેશન્ટને આપીએ છીએ. વચ્ચે કોઈ અમારો કોઈનું કમિશન નથી હોતું, કોઈનો નફો નથી ચડતો, એટલે અમે સસ્તા ભાવે દવા આપી શકીએ છીએ. તમે આવા ભાવે દવા આપી દો છો દર્દીઓને, જરૂરિયાતમંદને, તો આમાં બીજા તમને કોમ્પિટિટર ગણીને આનો વિરોધ નથી કરતા? જ્યારે કોઈ સેવા કરવા જઈએ તો એ અડચણ અથવા બાધા તો રહેવાની. રામ રાજ્યમાં પણ ભગવાન રામ હતા અને ધોબી તો મળ્યો તો આવી સેવા કરતા હોઈએ ત્યારે કોઈ માસ કોમ્પિટિટર માનીને, કોઈ એમ કે ધંધા ઉપર માનીને કરતા હોય છે, પણ અમે ખુલ્લા દિલથી કહીએ છીએ અમારો આશય ફક્ત સેવાનો છે. કે આરોગ્યમાં એટલે પડ્યા છીએ કે આરોગ્ય માણસની મજબૂરી હોય છે. એટલે અમને એવા અનુભવ થઈ ગયેલા હોય છે કે જ્યારે અમને ભાવનગર જિલ્લામાંથી કોઈ એજન્સીઓ દવા ન આપે કે ભાઈ આરોગ્યમાં દવા તમારે ન સપ્લાય કરવી, તો ભગવાનની દયાથી બહારના જિલ્લાઓમાંથી દવા એની કરતા વધારે ડિસ્કાઉન્ટમાં અમને મળી જાય. ભગવાનને એવું તો સારો રસ્તો દેખાય, અમે પોઝિટિવ જોઈએ છીએ કે જે અમને 12 ડિસ્કાઉન્ટ મળતો એની ડિસ્કાઉન્ટ વધારે બીજા સિટીમાંથી, બીજા તાલુકામાં, જિલ્લામાંથી દવા મળી રહે છે. એટલે અમે કોઈ નેગેટિવ નથી લેતા, અમે એને પોઝિટિવ લેવી છીએ. કહેવાય છે કે ભગવાન જે કરે એ સારા માટે કરતા હોય, એટલે કદાચ વિરોધીઓનો વિરોધ આપણને વધુ ડિસ્કાઉન્ટ વાળી જગ્યાએ મળી ગયા. યસ. મારે ખાસ એ જાણવું છે, જ્યારે લેબ શરૂ થઈ ત્યારે હું જાણું છું આપ પાટીદાર આંદોલન વખતથી સક્રિય હતા. આપની ભાવનગરમાં પાટીદાર સમાજમાં પણ બહોળું નામ છે. આપની છાપ પણ ખોટું થતું હોય ત્યાં બોલવાની રહી છે. આ જ્યારે આપે આરોગ્ય સેવા શરૂ કરી ત્યારે મને યાદ છે, પાક્કું તો યાદ નથી પણ એટલી ખબર છે, તમે કંઈક સ્ટ્રગલ કર્યું હતું આ સંસ્થા ચાલુ કરવા માટે. સંસ્થાના રિપોર્ટ્સને એને મંજૂરી તંત્ર નહોતું આપતું, આપે કંઈક આંદોલન કર્યું હતું. શું હતું એ? એમાં વંદનમાં ખાસ એવું હતું, કોરોના કાળ હતો અને બીજી લહેર હતી જ્યારે શરૂ કર્યું હતું. ત્યારે જે કોરોનાના રિપોર્ટ હોય, પોઝિટિવ નેગેટિવ કોરોના જે આપણે હોય, એનો રિપોર્ટ ભાવનગર જિલ્લામાં એક જ લેબને પરમિશન હતી. ફક્ત ને ફક્ત એક લેબને પરમિશન હતી. તો આવડો મોટો જિલ્લો અને એક લેબને પરમિશન હોય એટલે જિલ્લામાંથી બધા, ખબર છે સુરતમાંથી ત્યારે ભાવનગર બધા ગામડે આવી ગયા હતા બધા, એટલે રસ એટલું બધું હતું કે ઈ લેબમાં સવારે 6 વાગ્યાથી લાઈન હોય તો 500 લોકો લાઈનમાં ઉભા હોય. તો કોરોનામાં સરકારે કભી ડિસ્ટન્સ રાખવાનું કહેતી, તો રિપોર્ટ માટે પણ માણસોને લાઈનમાં ઉભું રહેવું પડતું, ખીચોખીચ રહેવું પડતું, વધારે વાયરલ થાય. આ જોઈને અમને સંસ્થાના પ્રમુખને વિચાર આવ્યો કે તમે આનો કંઈક સોર્સિસ ગોતો. અમારા સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ પટેલ છે કે સોર્સિસ ગોતીને આનો રિપોર્ટ આપણી લેબોરેટરીમાં થાય એવું કરો. એટલે અમે આરોગ્ય વિભાગમાં ગયા કોર્પોરેશનમાં કે સાહેબ આને અમને કોરોના રિપોર્ટ કરવાની પરમિશન આપો. તો અમે ફાઇલ પુટઅપ કરી કોર્પોરેશનમાં. તો 15 દિવસ સુધી અમને મંજૂરી આપવામાં આવી નહીં. એટલે અમે બહારના જિલ્લાઓના રેફરન્સ લે, બીજા જિલ્લાઓમાં કેટલી લેબોરેટરીની પરમિશન છે, કે જે પરમિશન આપી હોય તો અમારી લેબોરેટરી ક્રાઇટેરિયામાં આવે છે કે નહીં, એ બધું અમે લીગલી તપાસ્યું તો અમારી લેબોરેટરી ક્રાઇટેરિયામાં આવતી હતી. અને સુરેન્દ્રનગર અથવા બીજા જિલ્લાઓમાં પરમિશન 2-3 લેબને આપેલી હતી, છતાં પણ અમને નહોતી આપી. એટલે અમારે 15 દિવસ સુધી અમે અમુક આગેવાનોને રજૂઆત કરી, કોર્પોરેશનમાં અધિકારીને રજૂ કરી, પણ કોઈ જોયું નહીં. પછી અંતે તો અમે કોર્પોરેશનમાં ગયા અને બેઠા અને કીધું કે ભાઈ સાહેબ પરમિશન નથી આપતો, શા માટે નથી આપતો, લેખિત આપો અમને. અમારી પાસે બધું આપ કયો એ બધું ફૂલ ફિલઅપ કરવા અમે તૈયાર છીએ, તો પરમિશન શા માટે નહીં? તો 2-3 કલાકના અંતે અમે બેઠા, ત્યાં ઉપવાસ ઉપર બેસી ગયા અને 3-4 કલાકના અંતે અમે કીધું કે તમે કાલ સાંજ સુધી રાહ જુઓ, તમને પરમિશન મળી જાય. ને અમને 24 કલાકમાં પરમિશન મળી ગઈ. આ સિન્ડિકેટ જોઈને મને શિક્ષણ માફિયાઓની જેમ આરોગ્ય માફિયાઓની યાદ આવે છે કે અમે નહીં તો બીજું કોઈ નહીં. આ રીતની સિસ્ટમ સામે આપ લડ્યા અને ભાવનગર વાસીઓ માટે રાહત ભાવે જે રિપોર્ટનું લાવ્યા એના માટે આપને અભિનંદન. મારે ખાસ એ તમારી પાસે જાણવું છે કે દરેક જિલ્લાઓમાં આવી વ્યવસ્થા હોવી જોઈએ. આના માટે ભાવનગર તમે ત્યાંથી શરૂઆત કરી, હવે સુરતમાં પણ આપ આવી ગયા છો, તો બહારથી તમને સંપર્ક બધા લોકો કરે છે કે આ સેવા અહીંયા પણ લાવો? 100% આપની વાત. અમારા પ્રમુખ નિલેશભાઈ પટેલ છે, એ તો બહુ બહોળી વિચારધારા ધરાવે છે. એને હમણે એક કોલ આવ્યો કે અત્યારે મહુવા, ભાવનગરનું મહુવા સેન્ટર છે કે તમારે આશી તો નાના માણસોની સેવા કરવાનું છે ને, તો મહુવા એક તાલુકા પ્લેસ છે અને ત્યાં ખેડૂત વર્ગ વધારે રહે છે. એટલે ત્યાં તમે એક સેન્ટર શરૂ કરો, લેબોરેટરી મેડિકલ સ્ટોર, તો નાના માણસોને તમારે જેનો લાભ આપવો છે એ લોકોને લાભ ખરા અર્થમાં મળી રહે. એટલે સુરત શરૂ કર્યું છે. એટલે ભવિષ્યમાં અમારે એ સેન્ટરોમાં બધું શરૂ કરવાની ગણતરી છે કે જે માણસોને અમે સેવા કરી શકીએ. કહેવાય છે મોંઘી દવા છે, મોંઘા રિપોર્ટ્સ છે, એના લીધે સામાન્ય પરિવાર હોય છે જ્યાં દીકરાઓ હજી એટલા પગભર નથી હોતા, દીકરાઓ સારું કમાતા નથી હોતા, માતા પિતાને બીમારીઓ લાગુ પડે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, બીજી નાની મોટી બીમારીઓ જે રૂટીન
અત્યારે ઘરે ઘરે જોવા મળે છે. શરમના મારે આ દીકરાઓને કહી નથી શકતા કે બેટા મને આ બીમારી છે, મારે સારવાર કરવી છે. એનું કારણ છે કે ઘરની પરિસ્થિતિ વિખાઈ જશે. ત્યારે આ સંસ્થા દેવદૂત બનીને આવી છે. ત્યારે તમે આવા લોકોને શોધીને કે પ્રચાર પ્રસાર કરીને લોકોની સેવા કરો છો. ત્યારે તમને એવા અમુક અનુભવ થયા હશે કે તમારી સંસ્થાને કારણે ઘણા પરિવારોની રોજીરોટી બચી ગઈ હશે અને તેઓ સાજા થઈ ગયા હશે. આવા કોઈ એવા ઘટનાઓ છે જે આશીર્વાદરૂપ તમને મળ્યા હોય? આપણે પ્રશ્ન કર્યો ને, એ સંસ્થાઓ એ બેઝ ઉપર જ સંસ્થા ચાલે છે કે અમારે ત્યાં 100 પેશન્ટ આવતા હોય, એમાંથી 3 કે 5 પેશન્ટ, 5% પેશન્ટ એવા હોય છે કે જેની કેપેસિટી હોતી નથી દવા. કદાચ એ રિપોર્ટ એને સસ્તા ભાવમાં ન થાય તો રિપોર્ટ કરવાનું ટાળે પણ ખરા. પોતાને દવા એ ભાવમાં ન મળે તો દવા લેવાનું ટાળે પણ ખરા. અમારા સંસ્થાના પ્રમુખ એકવાર ત્યાં અમારા એવું હતું કે જ્યારે સંસ્થા શરૂ કરી ત્યારે 2-3 કલાક સાંજે ત્યાં બેસતા. સંસ્થાના પ્રમુખ એકવાર બહાર બેઠા હતા અને એક બેને રિપોર્ટ અને દવાની ફાઇલ આપી એમને. દવાની ફાઇલ આપી એટલે એને કોસ્ટિંગ જોઈને કીધું એટલા પૈસા તો મારી પાસે નથી, એટલે મને એટલી દવા આપો. એટલે એને લાઈવ જોયું અને કીધું એ બેને દવા પૂરી આપી દો, પૈસા ન હોય તો મારી પાસેથી લઈ લેજો. ભલે અમે 100 જણને દવા આપતા નથી, 5 જણ જે લોકો આવા આશીર્વાદ આપીને જાય એની માટે અમે સંસ્થા ચલાવીએ છીએ. ખરેખર મજબૂરી હોય, દવા ન મળે ને સસ્તા ભાવની દવા આરોગ્યમાંથી મળે, સસ્તા ભાવમાં રિપોર્ટ આરોગ્યમાંથી. તમને ખબર છે અત્યારે કોઈ પણ રોગ આવે તો પહેલા રિપોર્ટની જરૂર પડતી હોય છે. ખાસ કરીને ડાયાબિટીસ હોય તો ઘણા માણસો મોંઘા રિપોર્ટ હોય, બધાને તો ન એવું હોય, કોઈ માણસો મોંઘા રિપોર્ટના હિસાબે રિપોર્ટ રેગ્યુલર ટેસ્ટ કરાવતા ન હોય. તો આરોગ્યમાં અમે ઘણા એવા પેકેજ હોય છે કે ફૂલ બોડી ચેકઅપ છે તો બહાર જાવ તો તમે 3000 માં તો આરોગ્યમાં 999 એ પેકેજ થઈ જતું હોય છે. તો એની હિસાબે માણસો ઓછી કિંમતમાં હોય, એની માણસો રિપોર્ટ કરાવે ચેકઅપ, તો એમાંથી કંઈક બીમારી હોય તો એડવાન્સ એને ખબર પડે અને એડવાન્સ સારવાર થઈ જાય એના હિસાબે એને જિંદગીમાં ઘણો ફાયદો થતો હોય છે. આપનું એક પેમ્પલેટ મેં જોયું હતું જેમાં લખ્યું હતું દર રવિવારે ડાયાબિટીસની ફ્રી ચેકઅપ. આનું કારણ શું? એટલા માટે કે ડાયાબિટીસ માણસને ખબર પડે મારામાં ડાયાબિટીસ છે, મારા શરીરમાં લોહીમાં ડાયાબિટીસ ટૂંકમાં રોગ છે, તો એનો રોગ આગળ ન વધે. એના રોગ ડાયાબિટીસના હિસાબે બીજા રોગ એના શરીરમાં પ્રવેશ ન કરે અને માણસમાં એક અવેરનેસ આવે કે જે માણસ ખાવામાં પોતાની પરેજી ન રાખતા હોય, એને ખબર ન હોય એટલે બધું ખાવાના છે અને બધું કઈ કોઈ પરેજી રાખવાના નથી, તો ડાયાબિટીસની ખબર પડે તો બીજા રોગ એના જીવનમાં કે એના શરીરમાં આવતા અટકે અને માણસ એક સ્વસ્થ જીવન જીવી શકે. સુરતની સંસ્થા ખાસ તાજેતરમાં જ શરૂ થઈ છે. તેમાં કયા કયા પ્રકારની સુવિધાઓ છે, કયા કયા પ્રકારના રિપોર્ટ્સ કરવામાં આવે છે અને કેટલા કોસ્ટિંગમાં અંદાજે થાય છે, બહાર કેટલા કોસ્ટિંગમાં થતા હોય, એ મારે ડિટેલ જાણવી છે જેથી અમારા દર્શક મિત્રો આનો પૂરો લાભ લઈ શકે. આપના માધ્યમથી સુરતવાસીઓને જે કતારગામમાં સિંગણપુર 4 રસ્તા બ્રાન્ચ શરૂ થઈ છે, ત્યારે લોહી અને યુરિન ટૂંકમાં શરીરના લોહીને લગતા તમામ રિપોર્ટો, આખું ફૂલ બોડી ચેકઅપ થાય છે. શુગરની તપાસ, કિડનીના રિપોર્ટ, ડાયાબિટીસના રિપોર્ટ, લીવરના રિપોર્ટ, થાઇરોઇડના રિપોર્ટ, આ બધા જ રિપોર્ટ લોહીને લગતા કે યુરિનને લગતા તમામ રિપોર્ટ અહીંયા કરવામાં આવે છે. પ્લસ એક સુવિધા એવી રાખી છે વંદનભાઈ કે અમે 7 થી 8 પેકેજ રાખ્યા છે. જેવા રિપોર્ટ હોય એવા પ્લેટિનમ પેકેજ છે, આરોગ્ય પ્લેટિનમ પેકેજ છે, તો એમાં 98 પ્રકારના રિપોર્ટ થાય છે. 98 પ્રકારના ટેસ્ટ થાય છે, જે ટેસ્ટની બજાર કિંમત 13,000 રૂપિયા છે અને આરોગ્ય પેથોલોજી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવો હોય પેકેજ આરોગ્ય પ્લેટિનમ તો 2999 રૂપિયામાં ફક્ત થાય છે. તેમાં તમામ પ્રકારના રિપોર્ટ આવી જતા હોય છે. એવા અલગ અલગ 5 પ્રકારના પેકેજ અમે રાખેલા છે કે જે માણસ રૂટીન કરાવે તો એના શરીરમાં કઈ ને કઈ બધા રિપોર્ટ થાય તો કઈ ને કઈ રોગ હોય તો એ બહાર આવે. તમને 2-3 રિપોર્ટના નામ આપું: B12, થાઇરોઇડ કે બ્લડ શુગર. B12 નો રિપોર્ટ તમે કહો 600-650 રૂપિયામાં થતો હોય કોઈ લેબમાં, તો આરોગ્યમાં 300 રૂપિયામાં રિપોર્ટ, એટલે 50% થી વધારે ડિસ્કાઉન્ટમાં રિપોર્ટ થઈ જાય છે. થાઇરોઇડ નો રિપોર્ટ 300 રૂપિયામાં થતો હોય તો આરોગ્યમાં 110 રૂપિયામાં થાઇરોઇડ નો રિપોર્ટ થઈ જાય છે. સામાન્ય ખાલી બ્લડ શુગર જોવું હોય, ખાલી બ્લડ શુગર સામાન્ય, તો એ 20 રૂપિયામાં થઈ જાય છે. લિક્વિડ પ્રોફાઇલ એટલે એ 3 મહિનાની એવરેજ ને લિક્વિડ પ્રોફાઇલ હોય, બધા બ્લડ શુગર આવી જાય તો એ 600 રૂપિયામાં હોય તો આરોગ્યમાં 310 રૂપિયામાં રિપોર્ટ થતો હોય છે. એટલે મેં આપને એક મેજર અમુક રિપોર્ટના નામ આવ્યા. બધા રિપોર્ટ લગભગ 50% ડિસ્કાઉન્ટમાં થતા હોય, કોઈ રિપોર્ટમાં 50% ઉપર ડિસ્કાઉન્ટ હોય છે. જેમ વિદેશમાં લોકો જાગૃત છે આરોગ્ય પ્રત્યે, મેં તો ઘણા કન્ટ્રીમાં જોયેલું છે કે લાખો રૂપિયાના ખર્ચે લોકો બોડી ચેકઅપ રેગ્યુલર એટલે કરાવે છે કે કોઈ બીમારી આવી ગઈ હોય તો પોતાને અગાઉથી ખબર પડી જાય. ત્યારે જો ભારતમાં આટલા સરળ ભાવે, આટલા
ઓછા ભાવે સારી સુવિધાઓ મળતી હોય ત્યારે લોકોએ પણ જાગૃત થઈને સતત પોતાનું વર્ષે મિનિમમ એક વખત તો બોડી ચેકઅપ કરાવવું જ જોઈએ. હું પણ કરાવું છું, આપ સૌએ પણ કરાવવું જોઈએ. એનું કારણ છે કે તમને ભવિષ્યમાં આવતી બીમારી અગાઉથી ખબર પડી જાય. આ જે રિપોર્ટ્સ છે, તમે કીધું આ 12 આટલામાં થાય છે, તમારી સંસ્થામાં આટલા થાય છે, આટલા સસ્તા રિપોર્ટ કરી દેવાનું કારણ શું? એવું શું છે તમારી પાસે? અમારી પાસે કઈ નહીં, અમારી એક ભાવના સેવા કરવાની છે, એની સિવાય અમારી પાસે કઈ છે નહીં. ફક્ત દર્દીઓની દર્દીનાની છે. જન સેવા એ જ પ્રભુ સેવા. આ આશયથી સંસ્થા ચાલે છે. કોઈ પણ કમિશન નથી લેતા. અમારા જે 8-10 ટ્રસ્ટીઓ છે, હું તો ટીમ આરોગ્યનો મેમ્બર છું, જે 10 ટ્રસ્ટીઓ છે, તમને એક આરોગ્યની વિશેષતા કહું વંદનભાઈ, કોઈ સંસ્થા 3-4 કરોડ રૂપિયા નાખીને શરૂ થયું હોય તો ત્યાં બોર્ડ માર્યું હોય કે ફલાણા સહયોગથી. તમે ક્યારેક ભાવનગર આવો તો મુલાકાત લેજો. એ સંસ્થામાં કોઈ ટ્રસ્ટીનું, કોઈ પ્રમુખનું બોર્ડ મારેલું નથી. આખી સંસ્થામાં આંટો મારજો, ફક્ત સુવિધાઓ એ જ લખેલી છે. કોઈ જગ્યાએ ટ્રસ્ટીના પ્રમુખનું કે ટ્રસ્ટીનું કોઈ જગ્યાએ નામ નથી. સુરતમાં પણ બ્રાન્ચ શરૂ થઈ પેથોલોજી લેબોરેટરી, તમને ક્યાંય કોઈ ટ્રસ્ટીનું નામ જોવા મળશે નહીં. એટલે ફક્ત સેવાના ભાવનાથી સંસ્થા શરૂ કરી છે, કોઈ બીજી એવી ભાવના નથી. અને નફો તો કોઈ લેવો નથી. એટલે જે ભાવ પડતર થાય એ ભાવ રિપોર્ટ આપી દો, એટલે તમને સસ્તા રિપોર્ટ તમે આપી શકો છો. તમે ખૂબ નેક ભાવનાથી કે નામ નહીં, અમારે કામ દેવું છે, આ ભાવનાથી આપ આવ્યા છો અને સુરતમાં, અને એમાં પણ કતારગામ અમારો વિસ્તાર, અમારા વિસ્તારને આપે પસંદ કર્યો. એના માટે આપનો તો આભારી રહીશ, પણ સંસ્થાનો પણ એટલો આભારી રહીશ કે જે સેવાનું કામ આપ લઈને આવ્યા છો, અમારા લોકો સુધી આપ પહોંચાડી રહ્યા છો. એના માટે આપનો આભાર. પ્લસ મારે પણ દર્શક મિત્રોને વિનંતી કરવી છે, જે શુદ્ધ ભાવથી આટલી આરોગ્ય સેવાઓ આપણા આંગણે લઈને આવ્યા હોય ત્યારે આપણી પણ ફરજ છે કે આપણને કદાચ બીમારી ના હોય પણ આજુબાજુમાં આપણે કોઈને જોઈએ તો તેમને પણ હાથ પકડીને આવી સંસ્થાઓમાં લઈ જઈએ અને આવી સંસ્થાઓને પ્રોત્સાહન પૂરું પાડીએ. મારે ઘનશ્યામભાઈ એ જાણવું છે, મેં વિશેષતા આપની સંસ્થાની મેં સર્ચ કરી છે તો રિવ્યૂઝમાં પણ લખ્યું હતું કે ત્યાં જાઓ ને તો તમારે લાઈનમાં ઊભું નથી રહેવું પડતું, તમારે બેસવાનું, તમારી જગ્યાએ દવા આવી જાય. આ શું છે? એટલે એ સંસ્થાની ભાવના એવી છે, કોઈ આપણે ત્યાં આવે છે, સેવા કરીએ છીએ તો કોઈ આપણે ઉપકાર નથી કરતા, સેવાની ભાવના હોવી જોઈએ. તો અમારે ત્યાં ભાવનગરમાં તો લાઈન હોય છે દવા લેવા માટે અથવા રિપોર્ટ લેવા માટે. તો દવા માટે લાઈન હોય તો સિસ્ટમ એવી ડેવલપ કરી છે અમે કે તમે તમારું બિલ આપી દો, દવાનું લખેલું પ્રિસ્ક્રિપ્શન આપી દો, તો તમારું નામ અને પ્રિસ્ક્રિપ્શન લઈ લે છે અને દવા નીકળી જાય. એટલે ત્યાં બેસવાની વ્યવસ્થા છે, ટીવી છે, પંખા છે અને ઠંડુ પાણીની વ્યવસ્થા છે. જ્યારે આપનો ટોકનનો વારો એટલે આપનું નામ બોલે એટલે આપને દવા પુટઅપ કરી લેવાની. એટલે કોઈને લાઈનમાં બેસવાની જરૂર પડતી, રહેવાની જરૂર પડતી નથી. બેસીને આપ આરામથી બેસી શકો છો. આપનું કામ અત્યારે ગૂગલ પર પણ મને વાંચવા મળ્યું, એટલે આ મને બહુ ઉત્સુકતા હતી કે આનું કારણ શું. આપે ખરેખર નાનામાં નાના માઇક્રો પ્લાનિંગ સાથે આ જે સંસ્થા શરૂ કરી છે એના અનેક લોકોએ તો અત્યાર સુધી લાભ લીધો છે. અમારા સુરતવાસીઓ પણ આનો લાભ લે એના માટે અમે ચોક્કસથી આપના સહિયારા પ્રયાસ સાથે હંમેશા ત્રિશુલ ન્યૂઝ ખડું રહેશે. આપની સંસ્થાની સેવાકીય માહિતી પહોંચાડવા માટે અમારી સાથે જોડાયા અને ખૂબ જે સેવાકીય કાર્ય કરો છો અમારી સાથે શેર કર્યા, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. વંદનભાઈ, આપનો પણ આભાર કે તમારી સંસ્થાને આપ સ્ટુડિયોના માધ્યમથી આપના દર્શકોને સુધી વાત પહોંચાડશો અને જે માણસને જરૂર છે એ માણસો સંસ્થાનો લાભ લેશે તો આપને પણ એનું થોડુંક ઘણું પુણ્ય ફળ મળશે. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.